નવસારીના ચીખલીમાં જતા જતા મેઘરાજાએ બગડાટી બોલાવી. ચીખલી પંથકમાં ભારે વરસાદ અને મિની વાવાઝોડા બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચિમલા ગામે મુખ્ય રસ્તાઓ પર વીજ પોલ સહિત જે લોકો ઘર પર લગાવેલા સોલર પેનલ પણ રસ્તા ઉપર પડેલા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય છે કે વાવાઝોડું કેટલું તીવ્ર હશે. ભારે પવન ફૂંકાતા લોકોને મોટા પાયે નુકસાની પહોંચી છે, તો અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. ચીખલી તાલુકામાં મિની વાવાઝોડાએ ગત રાત્રિએ વિનાશ વેર્યો છે, જેના તારાજીના જે દ્રશ્યો છે સામે આવી રહ્યા છે. ચીખલી તાલુકાનું ચિમલા ગામ છે. ચિમલા ગામે આ જે દ્રશ્યો છે ત્યાં સોલાર પેનલ જે છે, પવન તીવ્ર જે પવન ફૂંકાયો હતો અને એ પવનમાં જે ઘર પર લગાવેલી સોલર પેનલો હોય કે વીજ પોલ હોય, તમામ વસ્તુ જે છે એ રસ્તા પર આવીને પડી છે, મુખ્ય માર્ગો પર આવીને પડી છે. બીજી બાજુ જે ઓટો રિક્ષા છે એ પણ રિક્ષા પતરાનો જે શેડ ઉડ્યા હતા એ શેડમાં દબાઈ ગઈ હતી. વાન છે, ફોર વ્હીલ ગાડીઓ છે, તમામ વસ્તુઓ જે છે લોકોની જે છે નુકસાન મોટા પાયે પહોંચ્યો છે. આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાત કરવાનું. અનિલભાઈ વસંતભાઈ, કેવું હતું વાવાઝોડું? ભાઈ એટલું ભયાનક હતું ને કે કોઈ ચાન્સ જ નહીં આવ્યો. જે પાછળથી અવાજ આવ્યો એટલી જોરમાં અવાજ આવ્યો, વાડીઓ બધી ઝાડ બધા પડે આપણે, એટલે એટલું ભયાનક એમ કે કોઈના બધા ઉપર હતા. કોઈના ચાલુ આવશે ને ભાગો કરતા તો લઈને થોડુંક જ ઉભા થયા એટલે તો બધું ઉપરથી 5 સેકન્ડ માટે પતરું નહીં રહ્યું, બધું પર પટી ગયું. બરોબર માહોલ ભાઈ એટલો ડરાવનો માહોલ કે હજુ કંપારી આવે એમ. બહુ ખરાબ ભાઈ. શું પરિસ્થિતિ આવે? કઈ નહીં, બધું પટી ગયું ભાઈ. અમારે કઈ જ નથી રહ્યું ઘરમાં. આપણે અનાજ ઘર વખરી બધું જ પટી ગયું, બધું બોરાઈ ગયું. પહેલા કપડા રહી ગયા, કપડા બી ટોટલ પટી ગયા. ટીવી બીવી બધું જે સામાન ઘરનું બધું ભાંગીને પૂરું થઈ ગયું. લાઇટ જે વાવાઝોડું આવ્યું તે 10 મિનિટ પહેલા ગયેલી હતી ને પછી તો બધા વીજ પોલ તૂટી ગયા છે. બધું તારાજી એટલે પૂછવું જ નહીં એમ, એટલું ખરાબ થયું છે. ચોક્કસથી જે રીતના મિની વાવાઝોડાએ જે લોકોનું જે છે ઘર વખરીથી લઈને જે રોજીરોટી માટે વપરાતા જે વાહનો છે, એટલે કે ઓટો રિક્ષા સહિત તમામ વસ્તુઓ જે છે વાવાઝોડામાં નુકસાની મોટા પાયે પહોંચી છે. લોકો જે છે હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને હવે ફરી રોજિંદા કામ માટે ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જે રીતના મોટા પાયે નુકસાની છે એના કારણે હાલ લોકો એકમાત્ર સહાયની આસ લઈને બેઠા છે. વહેલી તકે વહીવટીતંત્ર એમના સુધી સહાય પહોંચાડે એવા પ્રયત્નો હાલ વહીવટીતંત્ર દ્વારા થઈ રહ્યા છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.